મિત્રો આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે આપણે આવી ગયા છીએ ભીડભંજન મહાદેવના દર્શન કરવા માટે. તો શ્રાવણ માસમાં આપણે ઇતિહાસ વિશે જાણવા માંગતા હોય તો આપણે આની પહેલાં વિડીયો બનાવેલો છે, તેની અંદર તમને તમામ જે મંદિરનો ઇતિહાસ છે જાણવા મળી જશે. આજે આપણે ફક્ત અને ફક્ત દર્શન કરવાના છે. અને લોકેશનની જો વાત કરું ને તો અત્યારે આ રસ્તો જેતપુરથી આવે છે અને આ સાઈડ બગસરા તરફ આ રસ્તો જાય છે. અને આવું કંઈક લોકેશન છે, આવું આ રસ્તેથી આપણે ભીડભંજન મહાદેવના દર્શન કરવાના છે. તો ચાલો પહેલાં તમને દર્શન કરાવું, ત્યાર પછી આપણે થોડીક ચર્ચા કરીએ. અને જો આપણા મામાના છોકરા ભાઈબંધ વિજયકુમાર બધે સાથે છે, લઈ લેશું. પાછળ બેઠા વિજયકુમાર. તો અમે 4 જણા આવ્યા છીએ દર્શન કરવા માટે. તો ચાલો સાથે મળીને દર્શન કરીએ. હર હર મહાદેવ, જય ગિરનારી. તો મિત્રો આ નદી છે, નદીના કિનારે જ ભીડભંજન મહાદેવનું મંદિર આવેલું છે. સરસ મજાનું વાતાવરણ છે અત્યારે. જો મિત્રો આ રીતના મંદિરનો એન્ટ્રી દ્વાર છે. અને અત્યારે પણ જો રવિવારનો દિવસ છે, જાજુ બધું પબ્લિક આવેલું છે. અને અહીંયા બાળકો માટે રમકડા પણ વેચાય છે. તો આવી રીતનું સરસ મજાનું પટાંગણ છે. તો ચાલો દર્શન કરીએ. હર હર મહાદેવ. મિત્રો પહેલાં આપણે ધજાના દર્શન કરશું અને શરૂઆતની અંદર જો અહીં સરસ મજાની મહાદેવની મૂર્તિ બનાવેલી છે. આપણે દર્શન કરવાના છે એ મહાદેવના, જે ભીડભંજન મહાદેવ તરીકે અહીંયા ઓળખાય છે. ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ પાછળના ભાગમાં ભદ્રકાળી માતા. ભૈરવ દાદા, અહીંયા શિવજીના એક સામે ધૂણો આવેલો છે. અહીંયા સેવા પૂજા કરતા સાધુ સંતોનું સમાધિ સ્થાન. જય ગિરનારી, જય ગિરનારી. અને આવું સરસ મજાનું આ મંદિરનું પટાંગણ છે. જય ભોલેનાથ. મંદિરની બાજુમાં
લક્ષ્મી માતાનું મંદિર આવેલ છે, તો તેના પણ દર્શન કરશું. હરિઓમ હરિઓમ હરિઓમ. જય લક્ષ્મી માતા. બાપુ બેઠા છે અહીંયા. જય ગિરનારી. લક્ષ્મીજીના મંદિરની બાજુમાં હનુમાન દાદા. કષ્ટભંજન દેવની જય. વાહ ભાઈ. બહારનું પટાંગણ તમને બતાવ્યું, અને આ બાજુ છે ને સૂર્ય બેઠો પુલ છે, તો ત્યાં નીચે જઈ અને તેના દ્રશ્યો પણ તમને બતાવું. સરસ મજાની આ નદીના કાંઠે મહાદેવ બિરાજમાન છે. સામે આપણે છે ને ભીડભંજન મહાદેવના દર્શન કર્યા, અને આ બાજુ શીતળા માતાજીનું મંદિર છે, તો તેના પણ દર્શન કરશું. કે શીતળા માતાજી છે ને ચામડીના ગમે તેવા રોગ હોય ને મટાડી દે છે, તો તે માતાજીના પણ દર્શન કરશું. જય શીતળા માતા. અહીંયા શીતળા માતાજી પણ બિરાજમાન છે. તો મિત્રો આ હતા આજના આપણા ભીડભંજન મહાદેવ મંદિરના દર્શન. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. હર હર મહાદેવ લખતા જાજો. તો મળશું એક નવા મહાદેવને લઈને. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.